નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર અભ્યાસ પદ્ધતિઓ આપણે ચલાવી રહ્યા હતા. એની અંદર જેટલી પણ અભ્યાસ પદ્ધતિઓ છે એમાં નિરીક્ષણ પદ્ધતિ, દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ વિશે માહિતી જોઈ લીધી. દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એટલે તો આજે આપણે પ્રયોગ પદ્ધતિ વિશે અભ્યાસ કરવાનો છે. જો પ્રયોગ પદ્ધતિ એ શું છે કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં કે સાબિત કરવામાં પ્રયોગ પદ્ધતિનો સારો એવો હાથ છે કે પ્રયોગ પદ્ધતિની મદદથી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે. એની અંદર આપણે વાત કરીએ તો કે પ્રયોગ પદ્ધતિ જે છે એ એક મનોવિજ્ઞાનનું હૃદય કહેવાય છે, આર્ટ કહેવાય છે. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં અન્ય વિજ્ઞાનોને હરોળમાં સ્થાન આપ્યું છે. આપણે આગળ જોયું તેમ કે મનોવિજ્ઞાનમાં નિરીક્ષણ પદ્ધતિ તો શરૂઆતથી જ છે, પણ એ નિરીક્ષણ પદ્ધતિની અંદર વિલિયમ વુડે 1879 માં પ્રાયોગિક અભિગમ અપનાવી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. શું છે કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં એક તો શું કહેવાય કે પ્રયોગ પદ્ધતિ શું છે તો કે મનોવિજ્ઞાનનું હાર્દ છે. શરૂઆતમાં આપણે જોઈએ કે વિજ્ઞાનોની હરોળમાં પ્રયોગ પદ્ધતિએ જ મનોવિજ્ઞાનને આગળનું સ્થાન આપ્યું છે. એનો યશ વિલિયમ વુડને 1879 માં જે જર્મનીના લીપ્સિંગ શહેરની અંદર જે પ્રયોગશાળા સ્થાપી ત્યારથી મળ્યો છે. તો પ્રયોગ પદ્ધતિ જે છે એમાં પ્રયોગની થોડીક આપણે વ્યાખ્યા જોઈ. તો પ્રયોગની પહેલી વ્યાખ્યા જોઈ કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ. મનોવૈજ્ઞાનિકોએ આપેલી વ્યાખ્યા જેની અંદર આપણે ટેસ્લરે આપેલી વ્યાખ્યા જોવાની છે કે પ્રયોગે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો કરી કે જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ. જો સર્વસામાન્ય વ્યાખ્યા કહી શકાય કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ. તો બીજી ટેસ્લરે આપેલી વ્યાખ્યા કે પ્રયોગ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે શું છે કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી
શરતોને આધારે ચોક્કસ કે શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ એટલે કે પરિવર્તન કહેવાય ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આગળનું નિરીક્ષણ હવે વ્યાખ્યા કોને આપી કે ટેસ્ટનર નામનો જે મનોવૈજ્ઞાનિક છે એને આપી કે પ્રયોગ એટલે શું કે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ તો બીએફ એડ્રેસને વ્યાખ્યા આપેલી છે કે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરે તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શી અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પર સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ જો શું છે કે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરે તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શી અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પર સંબંધનું કરવામાં આવેલું નિરીક્ષણ એટલે પ્રયોગ પદ્ધતિ જો પ્રાયોગિક પરિસ્થિતિમાં પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્ય પર પરિવર્તન કરે એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર અન્ય પરિવર્ત્ય પર શી અસર થાય છે શી અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પર સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ બે પરિવર્ત્યના પરસ્પર સંબંધનું કરવામાં આવેલું નિરીક્ષણ આવી જે વ્યાખ્યા છે એ કોને આપે છે બીએફ એન્ડરસને બીએફ એન્ડરસને આ વ્યાખ્યા આપેલી છે કે ચોક્કસ પરિસ્થિતિનું એક જ પરિવર્તનમાં હેતુપૂર્વક ફેરફાર કરીને તે ફેરફારની અન્ય પરિવર્તન પછી અસર થાય છે એને પ્રાયોગિક પદ્ધતિ કહેવાય જો સ્વાભાવિક આનાથી આપણે કહી શકીએ કે પ્રયોગ પદ્ધતિ શું છે તો કે પ્રયોગ પદ્ધતિ એક નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ છે એટલે કે જે પ્રયોગ પાત્ર ઉપર જ્યારે પ્રયોગ
એ પ્રયોગ પાત્ર ઉપર પ્રયોગ કરતા ચોક્કસ નિરીક્ષણ કરે. અને ક્યારેક એ નિરીક્ષણ કેવું હોય છે કે પ્રયોગ પાત્ર ના જોઈ જાય એ રીતે પણ ક્યારેક બે પરિવર્તનની અસર તપાસવાની હોય તો એમાં એક પરિવર્તનને ગેરહાજર રાખવામાં આવે છે અને એક પરિવર્તનને હાજર રાખી એની અસર તપાસવાની હોય છે. તો અહીંયા આપણે જે પ્રયોગ પદ્ધતિ છે એને થોડી વ્યવસ્થિત સમજવાની છે એના લક્ષણો દ્વારા. તો પ્રયોગ પદ્ધતિના લક્ષણો જોઈએ. આના ઉપરથી આપણે પ્રયોગના થોડું જે લક્ષણો છે તારવી શકીએ. એ કયા કયા લક્ષણો છે? તો કે પહેલું નિયંત્રણ, બીજું પરિવર્તન. શું છે? નિયંત્રણ, પરિવર્તન, ત્રીજું પુનરાવર્તન, ચોથું વસ્તુલક્ષિતા. કુલ પ્રયોગના 4 લક્ષણો છે. એ ચારે 4 લક્ષણો આપણે એક પછી એક જોવાના છે. તો નિયંત્રણ એટલે શું એ પહેલા જોઈએ. કે નિયંત્રણ એટલે કે પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈ પણ પ્રયોગમાં કે જ્યારે આપણે પ્રયોગશાળાની અંદર જે પ્રયોગ કરવામાં આવે છે એ પ્રયોગમાં જો નિયંત્રણ ના હોય તો એક પરિવર્તનની બીજા પરિવર્તન ઉપર શું અસર થાય છે એ ચોક્કસપણે આપણે જાણી શકતા નથી. જો પ્રયોગની અંદર નિયંત્રણ શા માટે શક્ય છે કે જ્યારે આપણે એક પરિવર્તનની અસર તપાસતા હોય ત્યારે બીજા પરિવર્તનની અસર થાય છે કે નહીં, જો આપણે નિયંત્રણ ના કરીએ તો એની અસર તપાસી શકાતી નથી. આથી પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન જે પરિવર્તનમાં અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્તન પર નિયંત્રણ રાખે છે. અસર તપાસવા માટે શું કરે છે કે જ્યારે જેની ઉપર અસર તપાસવાની હોય એની ઉપર જ પ્રયોગ કરવામાં આવે છે. બીજા અન્ય પરિબળો ને નિયંત્રણમાં રાખવામાં આવે છે. એનું સ્પષ્ટ ઉદાહરણ છે કે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર અસર તપાસતા પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિને પ્રયોગ પાત્ર તરીકે લેવી જોઈએ નહીં. જો જ્યારે એક નિયંત્રણની અસર તપાસવી કે જ્યારે એક વ્યક્તિને ઊંઘની ગોળી આપવામાં આવતી હોય તો એની કાર્યક્ષમતા ઉપર થતી અસર તપાસવાની. ચલો ઊંઘની ગોળી આપી અને એના કામકાજ ઉપર અસર થાય છે કે નહીં એ તપાસવાનું છે. તો આની પર શેના ઉપર નિયંત્રણ લાવવાનું કે જો જ્યારે આપણે ઊંઘની ગોળી આપી વ્યક્તિની કાર્યક્ષમતા તપાસી છે ત્યારે આપણે એવા વ્યક્તિને ઊંઘની ગોળી ના આપી શકીએ કે જે કાયમી ઊંઘની ગોળી લેતો હોય. જો જે વ્યક્તિ કાયમી ઊંઘની ગોળી લેતો હોય તો એને એની કાર્યક્ષમતા ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. પરંતુ આવો પ્રયોગ કોની ઉપર કરવામાં આવે છે કે જે વ્યક્તિએ ક્યારે પણ ઊંઘની ગોળી નથી લીધી અને જો એના ઉપર ઊંઘની ગોળી આપી એની કાર્યક્ષમતા તપાસવાની હોય તો તપાસી શકાય. એટલે આ એક પ્રકારનું નિયંત્રણ છે કે તમે એવા વ્યક્તિ ઉપર નિયંત્રણ કરી શકો કે જેને ઊંઘની ગોળી આપો છો એ ખાસ ધ્યાન રાખવાનું કે એને ક્યારે ઊંઘની ગોળી લીધી નથી ને તો જ એ પ્રયોગ પાત્ર ઉપર અસર તપાસી શકાય. બીજું લક્ષણ પરિવર્તન કે જો પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે કે એકને એક વસ્તુ વારંવાર રજૂ કરીને તો પ્રયોગકર્તા અને પ્રયોગ પાત્ર બેની ઉપર કંટાળાજનક પરિસ્થિતિ ઉત્પન્ન થાય. એટલે એની અંદર પ્રયોગકર્તાએ થોડું પરિવર્તન લાવવું જોઈએ. જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં આવે તો
તો પરિસ્થિતિ તેની તે જ રહે છે, તેથી અભ્યાસ શક્ય ના બને. આથી પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિ વધારે વૈજ્ઞાનિકતા બક્ષતું લક્ષણ ગણાવી શકાય. જો પરિવર્તન આપણે કરીએ તો જ પ્રયોગ પાત્ર ઉપર એની થતી અસર તપાસી શકાય. ઉદાહરણ અહીંયા આપ્યું કે જ્યારે આપણે એક વ્યક્તિને ઘોંઘટ ની શિક્ષણ ઉપર થતી અસર તપાસવાની છે, તો આપણે શેનું પરિવર્તન કરવું કે ધારો કે પહેલા તીવ્ર ઘોંઘાટ લેવાનો, એટલે કે તીવ્ર ઘોંઘાટ કરી બાળકને અભ્યાસ કરાવવાનો. તો એની ઘોંઘાટની એના શિક્ષણ ઉપર અસર થાય છે. જો થતી હોય તો એના પછી થોડો ધીમો ઘોંઘાટ લઈ એને અભ્યાસ કરાવવાનો, અને છેલ્લે થોડું મંદ એટલે કે સામાન્ય પ્રકારનો કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ નહીં અને ઘોંઘાટ વગર એને અભ્યાસ કરાવવાનો. એટલે કે જ્યારે એક પ્રયોગ પાત્ર ઉપર આપણે ઘોંઘાટની શિક્ષણ ઉપર થતી અસર તપાસવાની છે, તો એની અંદર થોડું થોડું પરિવર્તન કરવાનું કે તીવ્ર ઘોંઘાટની અસર થાય છે કે ઓછા ઘોંઘાટની અસર થાય છે, કે ઘોંઘાટ ના હોય ત્યારે એ બાળક અભ્યાસ કરી શકે છે. એવી રીતે અભ્યાસ કરવાથી એની ઘોંઘાટ ઉપર થતી અસર તપાસી શકાય. પછી પુનરાવર્તન કે આપણે જે પ્રયોગ પાત્ર ઉપર પ્રયોગ કરીએ છીએ એનાથી વિપરીત બીજા પ્રયોગ પાત્ર ઉપર પ્રયોગ કરી અને એક પ્રયોગ, ધારો કે એક પ્રયોગ આપણે એક બાળક ઉપર કર્યો કે ઘોંઘાટની શિક્ષણ ઉપર થતી અસર તપાસવાની છે, એક પુરુષ ઉપર કર્યો છે અને એને કહા કે ઘોંઘાટની કરો એના ઉપર અસર થાય છે, તો એવો ને એવો પ્રયોગ પાત્ર બદલી નાખવાનો. એટલે કે પુરુષ ઉપર પ્રયોગ કર્યો તો પછી સ્ત્રી ઉપર પ્રયોગ એને પ્રયોગ કરી એને એક ઘોંઘાટની અસર થાય છે કે નહીં એ તપાસવાનું છે. એટલે આ પ્રયોગનું ત્રીજું લક્ષણ. ચોથું વસ્તુલક્ષિતા, એટલે કે જ્યારે પ્રયોગ પાત્ર કોઈ પણ વ્યક્તિ ઉપર પ્રયોગ કરે છે ત્યારે એના જે સંબંધો હોય બંને વચ્ચે એને વચ્ચે ના આવશે. એટલે કે એક વ્યક્તિને ધારો કે તમારે જે અભ્યાસ કરો અને ઘોંઘાટની અસર તપાસો છો, તો બે વ્યક્તિ ઉપર અસર તપાસતા હોય, એક વ્યક્તિ તમારો સંબંધી હોય, તો તમે તે એવું પરિણામ જાહેર કરો કે આની કોઈ પણ પ્રકારની વસ્તુ કે આની ઘોંઘાટ ઉપર અસર થતી નથી. એવી જ રીતે આપણે એક ઉદાહરણ લઈએ કે એક વ્યક્તિ ઉપર તમે ઊંઘની ગોળીની કાર્યક્ષમતા ઉપર થતી અસર તપાસો છો અને એ વ્યક્તિ પ્રત્યે તમને થોડોક મતભેદ હોય. હવે એ જ્યારે કાર્ય કરતો હોય જોઈને અચાનક બગાસું આવી જાય તો આપણે એમ ના કહી શકીએ કે જે તે વસ્તુની ઘોંઘાટના કાર્યક્ષમતા ઉપર અસર થાય છે. એટલે વસ્તુલક્ષતા હોય, જે પણ નિર્ણય લો છો એકદમ સચોટ રીતે એકજૂટ થઈ કે કોઈના ઉપર મતભેદ વગર પ્રયોગ કરવાનો છે તો જ એનું સચોટ પરિણામ આવે. તો અહીંયા જે છે પ્રયોગના કુલ 3-4 લક્ષણો હતા: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. તો આ 4 મુદ્દાઓ સાથે આપણે જે તે પ્રયોગ પાત્ર ઉપર પ્રયોગ કરીએ તો એનું તમને એકદમ સચોટ પરિણામ મળે છે કે જે તે પ્રયોગ પાત્ર ઉપર એની કેવી રીતે અસર તપાસવી છે. તો એક સારામાં સારું એનું રિઝલ્ટ મળતું હોય છે. હવે આની અંદર જો પરિવર્ત્ય, પ્રયોગની અંદર પરિવર્ત્ય પણ જરૂરી છે. જેમ એના લક્ષણ છે એમ પરિવર્ત્ય પણ 3 પ્રકારના છે. કયા? સ્વતંત્ર પરિવર્ત્ય, બીજું આધારિત પરિવર્ત્ય અને ત્રીજું નિયંત્રિત પરિવર્ત્ય.
ધારો કે આપણે આલ્કાહોલની પ્રયોગ પાત્રની સ્મૃતિ પર અસર તપાસવાની છે, અસર ચકાસવાના પ્રયત્નમાં આલ્કાહોલ એ સ્વતંત્ર પરિવર્તે છે. જો એક આમાં સ્વતંત્ર પરિવર્તે કયું છે? આલ્કાહોલ જે છે એ સ્વતંત્ર પરિવર્તે છે કે જે તે પ્રયોગ પાત્ર ઉપર આલ્કાહોલની એના સ્મૃતિ ઉપર એટલે કે એની યાદ શક્તિ ઉપર કેવી અસર થાય છે એ એનું સ્વતંત્ર પરિવર્તે છે. પછી આધારિત પરિવર્તે એટલે શું? કે આલ્કાહોલની પ્રયોગ પાત્રની સ્મૃતિ પર થતી અસર કે આધારિત પરિવર્તે શું છે? સ્મૃતિ. આધાર શું છે? સ્મૃતિ. એટલે કે આલ્કાહોલની શેના ઉપર અસર થાય છે? તો સ્મૃતિ ઉપર એટલે કે યાદ શક્તિ ઉપર અસર થાય છે કે નહીં એ આધારિત પરિવર્તે. અને આ સ્વતંત્ર પરિવર્તે, નિયંત્રિત પરિવર્તે. નિયંત્રિત પરિવર્તે એટલે એ કે જ્યારે આપણે કોઈ પણ પ્રયોગ પાત્રને આલ્કાહોલ આપ્યું છે અને એ જ સમયે એને બીજા કોઈ મદિરાનું પાન કરેલું નથી ને કે બીજા એવા જે સ્મૃતિ ઉપર અસર કરે એવા માદક પીણાઓ લઈને તો આવેલો નથી ને. જો લઈને આવેલો હોય તો એના ઉપર પ્રયોગ શક્ય નથી. એટલે આ નિયંત્રિત પરિવર્તે કે ફક્ત ને ફક્ત એને આલ્કાહોલનું જ સેવન કરેલું છે, બીજા કોઈ પણ પરિવર્તનનું સેવન કરેલું નથી. એ ખાસ જોવાનું છે. એટલે પરિવર્તન ત્રણ પ્રકારના છે: સ્વતંત્ર પરિવર્તન, આધારિત પરિવર્તન અને નિયંત્રિત પરિવર્તન. પ્રયોગના લક્ષણો ચાર છે: નિયંત્રિત પરિવર્તન, નિયંત્રણ પરિવર્તન, પુનરાવર્તન, વસ્તુલક્ષિતા અને પરિવર્તન. એવી જ રીતે પ્રયોગ પાત્રના પ્રયોગના ફાયદા. આ પ્રયોગના ફાયદા શું છે? તો આપણે પ્રયોગના ફાયદાઓ જોઈએ. કે જો પ્રયોગમાં નિયંત્રણ શક્ય હોવાથી પ્રયોગનો આશય સિદ્ધ થાય છે અને સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસરની ચકાસણી શક્ય બને છે. એટલે કે આની અંદર શું થાય છે? પહેલું કે સ્વતંત્ર શુદ્ધ અસર તપાસી શકાય છે. એક એ ફાયદો છે કે આપણે જે પ્રયોગ પાત્ર ઉપર પ્રયોગ કરીએ છીએ એ સ્વતંત્ર પરિવર્તનની કેવી અસર થાય છે, સારી કે એની સંપૂર્ણ રીતે તપાસ કરી શકાય છે. અને બીજું કે આનો ઝીણવટ પૂર્વક અભ્યાસ થાય છે. જે તે પ્રયોગ પાત્ર ઉપર આનો ઝીણવટતાથી અભ્યાસ કરી શકાય છે. ત્રીજું કે આમાં પ્રયોગમાં પરિવર્તન અને હસ્તપ્રયોજન કરી શકે છે. પ્રયોગકર્તા જે છે, પ્રયોગકર્તા પરિવર્તન એ કરી શકે અથવા હસ્તપ્રયોજન એટલે કે એ પણ પોતે આની અંદર ઇન્વોલ્વ થઈ શકે. આ એનો સૌથી મોટો ફાયદો છે કે જે વ્યક્તિ ઉપર પ્રયોગ કરે છે એના ઉપર હસ્તપ્રયોજન કરી શકાય છે. પછી આનું વિશ્લેષણ અને અર્થઘટન શક્ય છે. શું છે? કે વિશ્લેષણ અને અર્થઘટન શક્ય છે. આટલા જે છે એના ફાયદા છે. ફરીથી જોઈએ કેટલા ફાયદા છે કે સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર તપાસી શકાય છે. આનો પ્રયોગ કરતા ઉપર ઝીણવટથી અભ્યાસ કરી શકાય છે. ત્રીજું કે પ્રયોગકર્તા આમાં જરૂરી પ્રમાણે પરિવર્તન કરી શકે, હસ્તપ્રયોજન કરી શકે, વિશ્લેષણ અને અર્થઘટન પણ કરી શકાય છે. પછી આના જે ગેરફાયદાઓ જે છે, જેવા કે ગેરફાયદા શું છે?
કે પ્રશ્નાવલીમાં સંશોધકને ઘણીવાર પ્રતિનિધિ રૂપ નિર્દેશ પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. ક્યારેક એનો નિર્દેશ કે એનું સાચું પરિણામ લાવવામાં આમાં મુશ્કેલી પડે છે. પછી બીજું કે દરેક મોકલાવેલી પ્રશ્નાવલી ભરાઈને પરત આવતી નથી, અને જે ભાઈ જો એનો ત્રીજો ફાયદો જોવો હોય તો પ્રયોગની અંદર મર્યાદા, કે પ્રયોગમાં પ્રયોગકર્તાનો હેતુની જાણ પ્રયોગપાત્રને થઈ જાય તો તેમાં કૃત્રિમતા આવી જાય છે. એક મોટો નુકસાન કયું છે આની મર્યાદા, કે જ્યારે કદાચ કોઈ પ્રયોગપાત્ર પર તમે ગુપ્ત રીતે એનો પ્રયોગ કરતા હોય, જો એને ખબર પડી જાય તો એની અંદર વસ્તુલક્ષિતા આવી જાય છે, એટલે કે કૃત્રિમતા આવી જાય છે. પછી પ્રયોગ જીવંત માનવી કે પ્રાણી ઉપર થતો હોવાથી એમનો સંપૂર્ણ સહકાર મળવો જરૂરી છે. જો સહકાર ના મળે તો પણ પ્રયોગ સફળ થતો નથી. પછી પ્રયોગ કરવામાં ક્યારેક પ્રગટતો નૈતિક કાનૂની અને સામાજિક બાબતો બંધન કરતા બની જાય છે. ક્યાંક કાનૂન વ્યવસ્થા એ પણ આની અંદર બંધન કરતા થઈ જાય છે. તો પ્રયોગ પદ્ધતિની અંદર આપણે પ્રયોગની વ્યાખ્યા જોઈ, પ્રયોગના લક્ષણો જોયા, એના પરિવર્ત્યો જોયા, ફાયદા જોયા, એના ગેરફાયદા જોયા. આવતા લેક્ચરની અંદર આપણે અભ્યાસ પદ્ધતિની અંદર ચોથી અભ્યાસ પદ્ધતિ જે છે એની ચર્ચા કરીશું.